પણ કોંગ્રેસનો પક્ષ છોડ્યો છે અને નિર્ણય લીધો છે ભાજપમાં જોડાવવાનો। તેમણે આજે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે। અમરીશ ડેરે કહ્યું છે કે રામ મંદિરના નિર્માણ બાદ આમંત્રણનો અસ્વીકાર, રામ મંદિરે ન જવું તે કોંગ્રેસનું યોગ્ય પગલું નહોતું। તેમણે કહ્યું કે ભાજપમાં જોડાવા માટે કોઈ સોદેબાજી તેમણે કરી નથી। અમરીશ ડેર કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા। અમરીશ ડેર પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો। એ મુદ્દો સોલ્વ થાય એના માટે 550 વર્ષથી રાજ્યના અને દેશના લોકો ઈચ્છી રહ્યા હોય અને એ જ્યારે ન્યાયપાલિકા દ્વારા ચુકાદો આપવામાં આવે અને બધી જ પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું। અને આજેની મેં ત્યારે પણ ખૂબ સંનિષ્ઠતાથી ખૂબ વિવેકપૂર્ણ રીતે મેં એ વાતની મેં મોવડી મંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી। મેં ત્યારે પણ પાર્ટીનું ધ્યાન દોર્યું। ત્રીજી વખત કહી રહ્યો છું કે જ્યાં લાગણીના સંબંધો હોય ત્યાં સોદો કરવો એ હિતાવહ નથી। અને તમે બધા જ જાણો છો કે વિચારધારા રાજકીય પાર્ટીઓની અલગ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીએ અને ઘણા બધા આગેવાનોએ એક વખત નહીં અસંખ્ય વાર જ્યારે પોતાની લાગણી પ્રદર્શિત કરી છે ત્યારે ત્યાં જઈ રહ્યો છું। એટલે એમાં કોઈ સોદાબાજીની કે બીજી ત્રીજી કોઈ વાત નથી। દરમિયાન